શ્રી કૃષ્ણાય નમઃ. આવો શ્રીમદ્ ભગવદ્ ગીતાનું અધ્યયન કરીએ. આપણા બાળકો અને આપણા યુવાનોને શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યયન માટે પ્રેરણા આપીએ અને શ્રીમદ્ ભગવદ્ ગીતાનું સ્વારસ્ય શું છે તે આપણે આ નાના નાના વિડીયોના માધ્યમથી અવશ્ય સમજીએ તો આપણને ભગવદ્ ગીતાના અધ્યયન પ્રત્યે ઉત્સાહ થશે અને એ ઉત્સાહ દ્વારા આપણી સંસ્કૃતિનું સંરક્ષણ થશે. આપણા જીવનમાં જે પણ સારા નરસા કર્મના કારણો છે શેના લીધે બને છે તો ભગવાન સ્વયં આજ્ઞા કરે છે. ગીતાજીના 18મા અધ્યાયનો 14મો અને 15મો શ્લોક ભગવાન એમાં આજ્ઞા કરે છે, અધિષ્ઠાનમ તથા કર્તા કર્ણમ ચ પૃથક વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દેવમ ચેવાત્ર પંચમમ. 15મો શ્લોક છે, શરીર વાંગ મનોર્ભીર્યાત કર્મ પ્રારભતે નરઃ ન્યાયમ વા વિપરીતમ વા પંચે તે તસ્ય હેતવઃ. એટલે શું સમજો. માણસ શરીર વાણી તથા મનથી ન્યાય અથવા વિપરીત જે કોઈ પણ કર્મનો આરંભ કરે છે તેના અધિષ્ઠાન કરતા જુદા જુદા પ્રકારના કારણ, વિવિધ ચેષ્ટાઓ અને 5મા સ્થાન ઉપર આવે દેવની ઈચ્છા. આ 5 હેતુઓ હોય છે કર્મ કરવા પાછળના. શરીર વાણી તથા મનથી કર્મ કરી શકાય છે. ત્રણેય વડે માણસ ન્યાય એટલે કે શાસ્ત્રીય, વિહિત અને વિપરીત એટલે નિષિદ્ધ વગેરે જે કાંઈ કર્મ કરે છે તેના 5 કારણો છે. અધિષ્ઠાન એટલે શું તો કે શરીર એ પ્રથમ કારણ છે. કર્તા એટલે શું? અહંકારવાળો જીવાત્મા બીજું કારણ છે. જુદા જુદા પ્રકારના કારણ એટલે મન સહિત ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયો ત્રીજું કારણ છે. ચોથું, વિવિધ જુદી જુદી ચેષ્ટાઓ આપણી વૃત્તિઓ એ ચોથું કારણ છે. અને 5મું, દેવ. દેવનો અર્થ કેટલાક અદ્રષ્ટ કરે છે એ યોગ્ય નથી, કેમ કે દેવનો અર્થ અંતર્યામી કહેવાય અને કર્મ માત્રની સિદ્ધિ માટે મુખ્ય કારણ દેવ એટલે અંતર્યામી છે. આ અંતર્યામીના સ્વરૂપને આપણે જોઈએ તો સર્વના હૃદયમાં બિરાજેલું છે અને મહાપ્રભુજીએ પણ એ જ આજ્ઞા કરી છે. એટલે કોઈ પણ કર્મ કરી રહ્યા છીએ તો તેમાં પહેલાં ઈશ્વર ઉપર દોષારોપણ કરતાં આપણે આટલા કારણોનો વિચાર કરવો જોઈએ. 5મા ભાગમાં દેવની ઈચ્છા આવે છે. એટલે આવું સારગર્ભિત શાસ્ત્રનું જ્ઞાન શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કેટલી સુલભતા સરળતાથી આપણને મળે છે. આવો અભ્યાસ કરીએ એક કદમ અપની સંસ્કૃતિ કી ઓર.